જય શ્રી કૃષ્ણ. અમે સુરતનું સિનિયર સિટીઝન ગ્રુપ અત્યારે કપોળ ભવનમાં છેલ્લા 6 દિવસથી આવ્યા છીએ અને અત્યારે અમે અહીં કપોળ ભવનમાં ગાર્ડનમાં આપની સૌની સાથે બેઠા છીએ. કપોળ ભવન એક ખૂબ સારી સગવડ એમના ટ્રસ્ટીઓએ કરી છે અને બુકિંગથી શરૂઆત કરીએ તો પૂરેપૂરો કોઓપરેશન અમને મળે છે. અહીંયાની જે સ્વચ્છતા છે એ અદ્વિતીય છે અને ગાર્ડનિંગ અને જે ફુવારો ફાઉન્ટેન એની વાત આખી અનોખી છે. ખૂબ સરસ પાણી ખૂબ ચોખ્ખું કાચ જેવું છે. મંદિરમાં પણ અમે સવારે 6 વાગ્યાથી અમે જોઈએ છીએ કે મંદિરમાં આરતી થાય છે અને અમે પણ 6 વાગે એટલે ઉઠીને દર્શન કરીએ છીએ પ્રભુના. સાંજે આરતી ખૂબ વ્યવસ્થિત થાય છે, ભજન પણ ગવાય છે. અહીંના કર્મચારીઓ આરતી ખૂબ સિન્સિયરલી કરે છે અને અમને પણ એમણે ભક્તો બનાવી દીધા છે. અને કપોળ ભવનની વાત આખી જુદી છે. અમે તો ઘણા બધા બીજા ભવનોમાં ગયા છીએ, સિનિયર સિટીઝનમાં ગયા છીએ, પણ કપોળ ભવનની એક અનોખી રીત રસમ છે જે અમે એન્જોય કરી છે. ખૂબ આનંદ આવે છે. અહીં જે સ્ટાફ છે એ સ્ટાફ ખૂબ કોઓપરેટિવ છે, દરેક બાબતમાં મદદ કરે છે, અમને બહાર જવામાં પણ મદદ કરે છે અને જે બહેનો રૂમની સ્વચ્છતા અને પેસેજની સ્વચ્છતા બધી જ બહુ વ્યવસ્થિત કરે છે. કોઈ દિવસ કહેવું પડતું નથી અને સિક્યોરિટી ઘણી સારી. રસોઈની બાબતમાં તો શું કહેવું જોઈએ, કારણ કે એ જે વડીલ રસોઈ પૂરી પાડે છે અન્નપૂર્ણા ભવનમાં એ ખૂબ સારી રસોઈ અને ખૂબ ભાવતું ભોજન અને સ્વાદિષ્ટ ભોજન અમે લઈએ છીએ અને કદાચ ઘરને પણ ભૂલી જઈએ 7 દિવસને અંતે એવી રીતે અમે ભોજન કરીએ છીએ અને ખૂબ આનંદ. ફરીથી અમે આવીશું, અમે એન્જોય કરીએ છીએ, ફરીથી આવીશું અને અમે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરી અને કપોળ ભવનના જે સ્ટાફે છે તેમને જાદુગર વગેરે જે કપોળ એક ભાઈ હતા ગાયત્રી યજ્ઞ કર્યો અને પેલા ઢોલમાં પણ એમણે ખૂબ સારું અમને નિખિલભાઈએ સારું માર્ગદર્શન આપ્યું અને એમની પ્રવૃત્તિ પણ અમને બહુ ગમી. અમે કપોળ ભવનમાં જે રીતે પ્રવૃત્તિ થાય છે એટલે અમને સિનિયર સિટીઝનને અહીં કંટાળો આવતો નથી, પણ સાંજ થતાં થાક લાગીને ઊંઘ આવી જાય છે. ખૂબ સરસ. થેન્ક યુ.